સૌથી પહેલો સવાલ આજે તમે જે પૂરને લઈને પૂછ્યું હતું એમાં સરકારે જે કીધું એમાં લાગ્યું કે બંને એન્જિનમાં કંઈક મેળ નથી. બેસિકલી એવું છે કે છેલ્લા 5-7 વર્ષની તમે ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો જે આપણે જેને લીલો દુકાળ કહીએ વત્તા પૂર અને અતિવૃષ્ટિની પરિસ્થિતિના કારણે લીલા દુકાળના કારણે આપણા ગુજરાતમાં છેલ્લા 6-7 વર્ષમાં ખેડૂતોને ખૂબ આર્થિક પાયમાલીનો ભોગ બનવું પડ્યું છે. ગુજરાતના ખેડૂતોનો એક બહુ જ મોટો વર્ગ ખરેખર બરબાદ થયો છે, ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. આ સંજોગોમાં રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકારે સાથે મળીને નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની જોડીએ સાથે મળી ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરી એમને એક મોટું પેકેજ આપવાની જરૂર હતી. એના બદલે કોણીએ ગોળ લગાડતા હોય એવું પેકેજ જાહેર કર્યું. એમાં પણ બીજો હપ્તો હજી સુધી પહોંચ્યો નથી. એટલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચર્ચા નહોતી થઈ, પણ મારે એક સવાલનો રેકોર્ડ ઉપર જવાબ એવો મળ્યો છે કે કેન્દ્ર સરકાર પાસે ગુજરાતની સરકારે પૂર સહાયમાં અતિવૃષ્ટિના કિસ્સામાં કેટલી રકમ માંગી તો 18,000 કરોડની માગણી કરી અને ફક્ત 390 કરોડ મળ્યા છે. એટલે 18,000 કરોડમાંથી 17,000 કરોડથી વધારેની રકમનો કેન્દ્રની સરકારે અસ્વીકાર કર્યો છે. એટલે ઉપર નરેન્દ્રભાઈ એ નીચે બેઠેલા ભૂપેન્દ્રભાઈનું બિલકુલ સાંભળવા તૈયાર નથી.